सारद सुर सरिता सारद सुर सरिता जुगल पुनीत मनोहर चरिता जुगल पुनीत मनोहर चरिता जुगल पुनीत मनोहर चरिता जुगल पुनीत मनोहर चरिता निबंधं सारद सुर सरिता मज्जन पान पाप हर एका मज्जन पान मज्जन पान पाप हर एका मज्जन पान पाप हर एका कहत सुनत एक हर अविवेका कहत सुनत एक कहत सुनत एक हर अविवेका कहत सुनत एक हर अविवेका निबंधं सारद सुर सरिता जुगल पुनीत मनोहर चरिता पुनिबंधं सारद सुर सरिता પાપહારક અને અવિવેકનું અપહરણ કરનાર એવી પ્રભુની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ તે પહેલા ऋषि वचन को याद करें। उपनिषद के कुछ महत्व के अमृत वचन का उच्चारण करें। सब ठीक से सुने, बराबर सांभळे અને ઉચ્ચારણ કરે। નિસ્ત્રય ગુણ્ય निस्त्रय गुण्य निस्त्रय गुण्य स्वस्वरूप अनुसंधानम स्वस्वरूप अनुसंधानम स्वस्वरूप अनुसंधानम समयम 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 भ्रांतिहरणम 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 कामादिवृत्ति
कामादिवृत्ति कामादिवृत्ति दहनं 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 काठिन्य 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 दृढ़ 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 कौपीनं 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 चिराजीनवासः 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 स्वेच्छाचार 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 स्वस्वभावो 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 मोक्षः 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 इति स्मृतेः इति स्मृतेः इति स्मृतेः। बहुत सुंदर वचन है उपनिषद के। मारा तमारा जीवन माटे अति उपयोगी आवश्यक सूत्र है, इसलिए हम रोज उसका कोई न कोई मंत्र का उच्चारण कर लेते हैं। तो आप सब पुनः अपील ठीक से सुने और इस ऋषि वाणी का उच्चारण करें। निस्त्रैगुण्य निस्त्रैगुण्य स्वस्वरूप अनुसंधानम स्वस्वरूप अनुसंधानम समयं समयं भ्रांतिहरणं भ्रांतिहरणं कामादिवृत्ति कामादिवृत्ति दहनं दहनं काठिन्य काठिन्य दृढ़ दृढ़ कौपीनं कौपीनं चिराजीनवासः 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 स्वेच्छाचार स्वेच्छाचार स्वस्वभावो स्वस्वभावो मोक्षः मोक्षः इति स्मृतेः इति स्मृतेः। पहला वचन, हे साधु हे साधक, ऋषि कहता है तारे धीरे धीरे क्रमशः ત્રણેય ગુણથી પર થવાનું છે। સાધુ એ છે જે ક્રમશઃ સાધના કરતો કરતો અંતે ત્રણેય ગુણથી પર થાય, કારણ કે સાધુને અંતે સત્વગુણમાં પણ સ્થિર થવાની ઉપનિષદોએ ના પાડી છે। સત્વગુણમાં સ્થિરતા એ પણ બંધન છે। સાધુ ત્રણેય ગુણથી પર થાય। રજોગુણ તમોગુણ એ તો છોડવા જેવા છે જ, પણ અંતે એ તો આ દેશ જ આવું ચિંતન કરી શકે, પાશ્ચાત જગત આ ન કરી। પશ્ચાત જગત વધી વધીને એટલું કહે કે રજોગુણ છોડવો સારો છે, તમોગુણ, પણ સત્વગુણ તો પકડે। આ દેશ સત્વગુણથી પણ બહાર જવાની વાત કરે, એટલે આ દેશની વાણી મહાન છે।
અશુભ તો છોડવું એ સમજાય એવી વાત છે, પણ આ દેશ કહે અંતે શુભ પણ છોડો. કારણ કે અશુભ છોડી અને શુભનો અહંકાર રહ્યો તો બહુ ફરક પડતો નથી. વ્યક્તિગત જીવનની દિવ્યતા માટે જાજો ફરક પડતો નથી. અંતે શુભથી પણ પર થવાનું, અશુભથી પણ પર થવાનું. મારી તમારી સ્થિતિ શું છે? આપણે આ 3 ગુણમાં રેમા કરીએ છીએ. ક્યારેક રજો ગુણમાં હોઈએ છીએ, ક્યારેક તમો ગુણમાં હોઈએ છીએ, ક્યારેક સત્વ ગુણમાં હોઈએ છીએ. આ 3માં ફર્યા કરીએ છીએ. જે સાધુ થયો છે, જેનામાં સાધ આવી ગઈ છે, એ 3 ગુણથી ક્રમશઃ પર થાય છે. નિસ્ત્રય ગુણ્ય, બड़ा प्यारा शब्द है, छोटी सी बात. અનીતિથી તો મુક્ત થવાનું છે, પણ છેવટે નીતિ પણ છોડવાની છે. નીતિ ભી બંધન है, चाहे कोई भी नीति हो, राजनीति, कूटनीति, अरे कोई भी नीति लो, એનાથી પણ પર થવાનું. બડી સુંદર बात. अवगुण तो छोड़वाना है, पर गुण पण छोड़वाना. उपनिषद के इस छोटे से सूत्र का जवाब रामचरितमानस देते हैं. गुणयः उभयन देखिए, देखिए सो अविवेक. गुणयः उभय न देखिए, देखिए सो अविवेक. दोनों को नहीं देखना तो 3 ગુણથી પાર થવાનું. આપણે સારા માણસ હોઈએ તો સત્વ ગુણમાં રહીએ છીએ, પણ સત્વ ગુણનો અહંકાર સતાવે છે ને. હું સાત્વિક છું, હું સત્વ પ્રધાન સ્વભાવ ધરાવું છું, હું શુભ પ્રવૃત્તિમાં ડૂબ. ઠીક છે, સારી વસ્તુ છે, ધરાતલ ઉપર શુભ પ્રવૃત્તિ કરવી જ જોઈએ, પણ એનો અહંકાર પણ પરેશાન કરે. અહંકાર જેટલો વધારે લોકો એમ માને કે સારી વસ્તુનો અહંકાર ઠીક છે, ધરા ઉપર આપણે અમુક કક્ષામાં હોઈએ ત્યાં સુધી, બાકી અહંકાર આખરે અહંકાર છે. ઝેરને જેટલું બીજાથી શુદ્ધ કરો, જેટલું ચોખ્ખું આમ મુક્ત કરો બીજી વસ્તુથી, એટલું એ વધારે વધારે વિશીલું બને છે. એમ ખરાબ કર્મનો અહંકાર તો કમસે કમ પકડાય, પણ લોકોને ખબર પડે આપણામાં બુરાઈ હોય તો, પણ અચ્છાઈનો અહંકાર તો પકડાતોય નથી અને અંદરથી ઘા કર્યા કરે છે. તેથી શુભને પણ છોડવાની વાત આદેશ કરે છે. તો અનીતિમાંથી નીતિમાં જવું અને નીતિમાંથી, જેનો જવાબ હવે તુલસીદાસજી આપે છે, પ્રીતિમાં જવું. અનીતિમાંથી નીતિ તરફ ગતિ કરવાની. જ્યાં સુધી મારી તમારી સાંસારિક સમજ હોય, પરમાત્માએ આપેલો પ્રાપ્ય વિવેક હોય, ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિએ અનીતિમાંથી નીતિમાં જવું. પણ ત્યાં અટકવાનું નથી. ગોસ્વામીજી જ્યાં લઈ જવા માંગે છે તે પ્રીતિ શબ્દ છે માનસનો. અનીતિમાંથી નીતિમાં, નીતિમાંથી પ્રીતિમાં. પ્રીતિને કોઈ ગુણ નથી, પ્રીતિ નિર્ગુણ છે. ગુણ ઉપર પ્રીત કરો તો એ પ્રીત નથી, એ ભોગ છે. वो भोग है, प्रेम नहीं. प्रेम तो निर्गुण છે. ઈશ્વરનું સ્વરૂપ એટલા માટે પ્રેમને ગણ્યો છે. અને रामचरितमानस प्रीति शब्द ऊपर ले जाए. प्रीति शब्द मानस का बड़ा प्यारा है, इसलिए राम राज्य की घोषणा में प्रीति शब्द की प्रधानता है. परस्पर प्रीति, ये प्रीत है, बड़ा मूल्यवान शब्द. श्रुति सब नर करही परस्पर प्रीति, निरत श्रुति. परस्पर प्रीत ત્યાં પહોંચવાનું છે. સંત આજ કામ કરે છે, વ્યક્તિને પ્રીત સુધી પહોંચાડી દેવાનું. અનીતિમાંથી નીતિમાં પહોંચાડવું, નીતિમાંથી પ્રીતમાં પહોંચાડવું, આ સંતનું કામ છે.
પાવક સાક્ષી દે કરી દિનની પ્રીતિ દ્રઢાય. હનુમાનજીએ શું કામ કર્યું? વિભીષણ સુગ્રીવને પ્રીતિ સુધી લઈ ગયા, પ્રીતિ સુધી પહોંચાડ્યું. તો ત્રણેય ગુણથી મુક્તિનો અર્થ છે શુભ પણ છૂટે અને પ્રભુની પ્રીતમાં સ્થિત થવું. કારણ કે ભગવાન એક પ્રીતને જ જુએ છે. જાતિ પાતિ ગુણ કુલ ધર્મ બડાઈ ગુણ બલ પરિજન ચતુરાય આને ક્યાંય પ્રભુ જોતા નથી એવો ઉલ્લેખ માનસમાં છે. ગુણને જોતા નથી પ્રભુ. प्रभु एक प्रीति जिसकी चर्चा हमने कल भी की विनय के पद से. विनय में स्पष्ट लख्યું છે કે ભગવાન કેવલ પ્રીત જુએ છે. જેથી પ્રીત તરફ मारे तुम्हारे प्रयाण करो. पुनः इस विनय की सूत्रात्मक पंक्ति को याद करें. बलि पूजा चाहत नहीं चाहत प्रीति. बलि पूजा चाहत नहीं चाहत प्रीति. बलि पूजा चाहत नहीं चाहत सुमिरन ते माने भलो पावन सब रीति. सुमिरन ते माने भलो पावन सब रीति. है निको मेरो देवता कौशलपति मेरो તો કહેવાનો અર્થ છે અનીતિમાંથી મારે તમારે સત્સંગ કરતા કરતા નીતિમાં જવાનું. નીતિમાંથી વેદાંત તો કહે છે અતિ નીતિમાં. અતિ નીતિ શબ્દનો પ્રયોગ આવ્યો છે. અતિ નીતિમાં પ્રવેશ કરવાનો. પણ અતિ નીતિનું ભાષ્ય ઋષિઓએ કર્યું છે પ્રીતિ. प्रीति में प्रवेश करना. रामचरितमानस अति नीति जो वेदांत का शब्द है उसका प्रीति कर देता है. अति नीति मानी प्रीति. प्रीति में प्रवेश करना, प्रीत करना. तो ત્રણેય ગુણથી પર એના માટે પદ્ધતિ શું? તમે ઈચ્છીએ કે અનીતિમાંથી નીતિમાં જઈએ અને હવે ઉપનિષદે કહ્યું છે તો આપણને ઈચ્છા થાય કે ભાઈ નીતિમાંથી હવે પ્રીતિમાં જઈએ. પણ સાધન કયું? उसके लिए कोई प्रयोग कैसे जाए? तो જેનામાં અતિ તમોગુણ હોય એના તમોગુણની માત્રા ઘટાડવા માટે એ વ્યક્તિને કોઈ પણ રીતે રજોગુણમાં નાખી દો. તમોગુણની માત્રા ઓછી થશે. આ તો મારા તમારા વ્યવહાર સિદ્ધ વાતો છે. આ કોઈ બહુ જટિલ એટલે ઉપનિષદની ચર્ચા કરી રહ્યા છીએ એટલે ફરી એકવાર કહું, બહુ જટિલ નહીં માનશો. ઉપનિષદ જટિલ જે અતિ સરળ હોય છે એ વધારે મહત્વનું લાગે છે. એટલા માટે લોકોને એમ લાગે કે ઉપનિષદ એટલે બહુ ગહન. જે અતિ મહત્વનું હશે એ અતિ સરળ હશે. જે ખૂબ જ મહત્વનું હોય એ કોઈ દિવસ જટિલ હોઈ શકે નહીં. મેં ફરી એકવાર કહું, લોકોએ પોતાના પાંડિત્યને પોષવા માટે જટિલ કરવાની બુદ્ધિપૂર્વક ચેષ્ટાઓ કરી છે. એક સમાજ એનાથી દૂર જ રહી ગયો. અતિ મહત્વનું હશે, અતિ સરળ હશે. આ મારા તમારા શ્વાસ કેટલા સરળ ચાલે છે. કંઈ કરવું પડે છે? સવારે જાગ્યા પછી કંઈ આમ હેન્ડલ મારવું પડે છે કે ચાલો શ્વાસ શરૂ કરીએ આપણે જાગ્યા એટલે? એના માટે કંઈ પ્રાણાયામો કરવા પડે?
સરળ સહજ સુઈ જઈએ તો ચાલે છે, ક્રોધ કરીએ તો ચાલે, પાપ કરીએ તો ચાલે, ન જોવાનું જોઈએ તો ચાલે, ખાઈએ તો ચાલે, ભોગમાં ચાલે, દોડવામાં ચાલે, કોઈને મારીએ તો ચાલે અને કોઈનો ઉદ્ધાર કરીએ તો ચાલે. શ્વાસ સહજ ચાલે છે અને તેથી અતિ સરળ છે એટલે અતિ મહત્વનું છે, અને અતિ મહત્વનું છે એટલે અતિ સરળ છે. કારણ કે આપણને ખબર પડતી નથી સહજ ચાલે છે એટલે, બાકી છે મહત્વનું. એ જ શ્વાસ એક ક્ષણ બંધ થઈ જાય તો મારી તમારી અર્થી નીકળે. એક જ ક્ષણ શ્વાસ બંધ હોય તો માણસનું મૃત્યુ. કેટલું મહત્વનો શ્વાસ, છતાં અતિ સરળ વહે છે. સંસારમાં જે વરિષ્ઠ હશે તે બહુ સરળ હશે, જે અડધા પડધા હશે એ જ આડંબરમાં ડૂબ્યા હશે. જે સહજ અને સરળ, જે ખરેખર શ્રેષ્ઠતાને પામ્યા હશે એ બહુ જ સહજ વહેશે, સરળ વહેશે. તો જટિલ નથી આ સૂત્ર. મારા તમારા જીવનમાં આવું બને છે, એનો થોડોક પડદો ખોલવાની જરૂર છે. એક છોકરો દર 3 મહિને એના મા બાપના પૈસા ચોરી, બાપ મોટો લાખોપતિ હતો, 5,000 10,000 ચોરી અને ભાગી જાય. એક જ દીકરો. પછી એનો બાપ બિચારો, પેલી એની માં રડે એટલે બાપ છાપામાં જાહેર કરે કે ભાઈ તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તારી બા ખૂબ રડે છે. આમ છે, જેમ છાપામાં આવતું લખે. હવે તને કોઈ ઠપકો નહીં આપે, તને કોઈ કઈ તું જેમ કહીશ એમ બધા કરશે, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. આવી જાહેરાત આપે એટલે પેલો જાહેરાત વાંચે, છાપા બધા લઈ પાછો જ્યાં હોય ત્યાં એક એક છાપું ખરીદે, જાહેરાત આવી કેમ એ વાંચે અને વળી પાછો આવે. એટલે ઘરના કંઈ કહે નહીં. 2-3 મહિના પાછા જાય એટલે વળી પાછો ભાગી જાય, 2-5 હજાર રૂપિયા વળી પાછો બાપ જાહેરાત આપે. આમ 2-3 વર્ષથી ચાલતું. બાપ થાકી ગયો કે આ છોકરાને આદત થઈ ગઈ છે, ક્યાં કરે. એક સાધુને બાપ મળ્યો. સમાધાન સાધુ વગર કોણ આપે? સાધુ વગર સમાધાન શક્ય નથી. અથવા તો તમને કોઈ બીજી વ્યક્તિ, તમને સાધુ ન લાગતો એને સમાધાન મળી ગયું હોય તો તમને જ્યારે સમાધાન મળે છે ત્યારે એ માણસ સાધુ વૃત્તિમાં હોવો જોઈએ. બિના સાધુ વૃત્તિ સમાધાન સંભવ નહીં. સાધુ ही समाधान दे सकता है. સાધુને મળ્યો, કહ્યું બાપજી આવું છે, છોકરાને ખબર છે કે મારો બાપ લાખોપતિ છે એટલે મને આવી રીતે હેરાન કર્યા કરે છે, આવું કઈ ને કઈ કરે છે, શું કરવું? તો શું કરવું એમ પૂછ્યું મહાત્મા. તો મહાત્માએ બહુ સરસ જવાબ આપ્યો. ખુલાસો કરતા કહ્યું કે એક કામ કરો, આ વખતે છોકરો ભાગી જાય રૂપિયા લઈને એટલે એવી જાહેરાત આપો કે ભાઈ તું જ્યાં હો ત્યાં ત્યાં રહેજે, હવે ઘરે આવીશ નહીં. તારા ગયા પછી અમારો ખોરાક વધ્યો છે, તારી બાતો ખૂબ રાજી છે અને મારું 5 કિલો વજન વધ્યું છે. આવી જાહેરાત આપો અને ભગવાન કરે તું જ્યાં રહે ત્યાં તંદુરસ્ત રહે, ઘરે આવીશ. આવી જાહેરાત. પછી બાપે એવી જાહેરાત આપી. છોકરો સીધો થયો, આવ્યો, પણ સાધુ પાસે જઈને બાપે કહ્યું કે બાપજી આ જાહેરાતથી ફાયદો તો થયો, પણ આ કાયમી ઉકેલ છે? બોલે કાયમી ઉકેલ તો એક જ છે, તમોગુણી છોકરો છે, તકરાર કરી, ચોરી કરી, અજ્ઞાનતાને લીધે ભાગે છે, એનો કાયમી ઉકેલ એક જ છે, એને રજોગુણમાં નાખી દે. શું કરવું? એના લગ્ન કરી નાખ. પછી ક્યાં છટકીને જશે? પછી સંભવ નથી ભાગવાનું. એને પરણાવી દે, એને રજોગુણમાં પ્રવેશ કરાવી. છોકરાના લગ્ન કર્યા, પછી લગ્ન કર્યા પછી તો બધા જાણે ભગાય, ભાગવા દે. પછી ક્યાં જાય? પહેલા ભાગ ભાગ કરે, પણ લગ્ન થયા અને સંસારમાં આવ્યો, રજોગુણમાં પ્રવેશ કરે, પછી ક્યાં જવાનું? બંધન શરૂ થયું. તો તમોગુણમાંથી રજોગુણમાં પ્રવેશ, પ્રવૃત્તિમાં નાખી દો માણસ. અમારે મનોવિજ્ઞાન જ્યારે શિક્ષણનું ભણતા ત્યારે આવતું કે જે છોકરો પગ બહુ હલાવતો હોય એને નૃત્ય શીખવી દો. આવું શિક્ષકોને ભણાવવામાં આવતું. બાલ માનસનો અભ્યાસ શિક્ષણમાં કરવાનો હોય. જે છોકરો દિવાલ ઉપર જ્યાં ત્યાં લીટા કરતો હોય, રેખાઓ કરતો હોય, એને ચિત્રકામ શીખવી દો. એની વૃત્તિ કો મોડ દો. એના પગે ઘૂંઘરું બાંધી દો, પગ હલાવ્યા જ કરે તો નૃત્ય કરશે, દર્શનીય બનશે. એની વૃત્તિને વાળી દો.
આમ કહેવામાં આવે. તો તમોગુણમાંથી રજોગુણમાં પ્રવેશ, અને રજોગુણમાં ગયા પછી કમાઓ, ખૂબ પ્રવૃત્તિ કરો, ખૂબ ધન કમાઓ, પછી સત્વગુણમાં પ્રવેશ, એના શુભ કાર્યો કરો, સારા સત્કર્મો કરો, યજ્ઞ, દાન, તપ, આમાં બધે વાપરો. પણ એમાંથી પણ નીકળવાનું, કારણ કે એનો અહંકાર ના આવવો જોઈએ, નહીતર વળી સત્વગુણ દૂષિત બનશે. જ્યારે આપણે તમોમાંથી રજમાં જઈએ છીએ, રજમાંથી સત્વમાં તો જઈએ, પણ ત્યાં અટકીએ છીએ, કારણ કે ત્યાં અહંકાર. મંદિર શું કામ બંધાય દુનિયા? દાતાઓની, મોટે ભાગે દાતાઓ ઈચ્છે, દાતાઓને અંદર મૂર્તિ કઈ એની સાથે બહુ સંબંધ, સજ્જન હોય તો હોય છે, ન હોય એમ પણ એના કરતા એને વધારે પોતાની તકતીનો હોય છે કે મારા પૈસાથી આ મંદિર બંધાય. તો સત્વગુણની આ અહંકારી વૃત્તિથી પણ પર થવાનું. એટલે ઉપનિષદ કહે ત્રણેય ગુણથી પાર, શુભના અહંકારથી પણ પર. ગુણ યહ ઉભય ન દેખીય, દેખીય સો અવિવેક. એ ગુણ છે. આ સાધુઓ માટે, સાધકો માટે લખ્યું છે. તો પહેલું સૂત્ર ટૂંકમાં, નિસ્ત્રય ગુણ્ય, નિસ્ત્રય ગુણ્ય. સાધુએ આ કરવાનું છે બસ. અનીતિમાંથી નીતિમાં જવાનું, નીતિમાંથી પ્રીતિમાં જવાનું, આ રીતે પાર થવાનું, બહાર નીકળવાનું. આ દેશે બહુ સુંદર વિચાર કર્યો છે. આ દેશનું ચિંતન અદ્ભુત છે. તમારી બધા જાણે છે, બહુ જાહેર મંત્ર છે ઉપને, અસતો માં સતબમે. અસત્યમાંથી સત્યમાં જવાનું. પણ આ દેશનો ઋષિ ત્યાં અટકો નથી. અંતે ઉપનિષદમાં છેલ્લે તો બોલે છે, મને સત્યથી પણ પાર કર, उससे भी आगे ले जा. ये तो આ દેશ જ વિચાર કરી શકે. નહીતર સત્ય સુધી જવાની યાત્રા લખે છે ઋષિ, તારે એ યાત્રા કરવાની, પણ અંતે તો ત્યાંથી પણ બહાર. એનાથી ખૂબ જ ઊંચાઈ ઉપર બોલ્યો છે ઋષિ. તો ત્રણેય ગુણથી પર ધીરે ધીરે, જેને રામચરિતમાનસ અને ભારતીય શાસ્ત્રો ગુણાતીત કહે છે. ગુણાતીત સચરાચર સ્વામી રાઘવ ગુણાતીત. સ્વામી બ્રહ્માનંદજી કહે છે સંતો ગુણાતીત છે. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી. રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી. બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત. મિલત હૈ પ્રગટ મુરારી, જગતમાં સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી. સ્વસ્વરૂપ અનુસંધાનમ, બીજું સૂત્ર. સાધકે સત્સંગમાં પ્રવેશ કર્યો છે, જેને ભગવત કથા જેને રુચિ આપે છે, પ્રિય છે, યાની અધ્યાત્મમાં જેનો પ્રવેશ છે, એને આ કરવાનું, પોતાના સ્વરૂપનું અનુસંધાન કર્યા કરવાનું. બડી અદ્ભુત વાત, સ્વતંત્ર વિષય હે સબ. આપણે બીજાના સ્વરૂપના અનુસંધાનમાં પીડ્યા છીએ. મોટા ભાગનો સમય બીજાના સ્વરૂપના અનુસંધાનમાં છે. બીજો આમ, બીજો ફલાણું, બીજો આ રીતે, બીજો આમ કરે છે, બીજો આમ બોલે છે. પરિણામે સ્વસ્વરૂપ અનુસંધાન ચૂકાયું છે. મોટે ભાગે મારી તમારી આ દશા છે.
આપણી આંખો આખી હિમાલયને જોઈ શકે, પણ આમાં એક કણું પડે ન જોઈ શકે. એ બીજા પાસે કઢાવવા જવું પડે, ભાઈ કણું કાઢી દે. નહીતર આખો હિમાલય જુએ આંખો, આખી દુનિયાને જોનારી આંખો, એમાં કચરો પડે ત્યારે બીજા પાસે જવું પડે. કારણ કે મોટે ભાગે મારું તમારું પર સ્વરૂપનું અનુસંધાન છે, સ્વસ્વરૂપનું અનુસંધાન નથી. સ્વસ્વરૂપનું અનુસંધાન બહુ જ કઠિન પણ બતાવે છે, બહુ જ કઠિન છે. રામાયણના દ્રષ્ટિએ જોઈએ ત્યારે સ્વસ્વરૂપનું અનુસંધાન ત્યારે જ લગભગ શક્ય બને છે ભગવાન મળે અથવા તો ભગવાનની કૃપા મળે. લાગે છે કૃપા સાધ્ય જ્યાદા હૈ, સ્વસ્વરૂપ અનુસંધાન કાર્ય સાધ્ય નથી, છૂટી જાય છે. કોશિશ કરે છે યોગીઓ પતંજલિના માર્ગે, યા તો ઘણા માર્ગો છે આપણે ત્યાં દર્શનોમાં, ખૂબ કોશિશ લોકો કરે છે સ્વસ્વરૂપના અનુસંધાનની. પણ જ્યાં તક રામચરિતમાનસનો અભિપ્રાય છે એ કાર્ય સાધ્ય ને પુરુષાર્થ સાધ્ય એટલું બધું નથી. રામ દ્વારા રામ મળે તો શક્ય બને, અથવા રામ કૃપા મળે તો શક્ય. ક્યોંકિ ભગવાન સ્વયં એવું બોલ્યા છે કે સ્વરૂપ અનુસંધાન આ જીવને પોતાનું ત્યારે જ થશે જ્યારે મારી કૃપા અથવા તો હું મળીશ, મારી પ્રાપ્તિ પછી થશે, એવું રામજી બોલ્યા છે. प्रमाण में सुने। मम दर्शन फल परमनुपा, जीव पाव निज सहज स्वरूपा। मम दर्शन फल परमनुपा, जीव पाव निज सहज स्वरूपा। 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 जीव पाव ટૂંકમાં વધારે ચર્ચા નહીં કરતા, હું ને તમે બીજાના રૂપનું અનુસંધાન છોડીએ, પોતાના રૂપનું સંધાન કરીએ. હું ક્યાં છું, હું કેમ છું, મૂળમાં હું શું છું, એ ધીરે ધીરે અભ્યાસમાં થઈ શકે. આ શરીર હું, આ વસ્ત્ર હું નથી. વસ્ત્ર તો શરીરનું ઢાંકણ છે, જરૂરી છે, બધા પહેરીએ છીએ, પહેરવા જ જોઈએ. પણ આટલું હું તમે અભ્યાસ કરી શકીએ કે આ વસ્ત્ર શરીરનું ઢાંકણ છે. સુવાનું, વિશ્રામ લેવાનું ત્યારે કાઢીને ખીલીએ લટકાવી દેવું. એમ અભ્યાસ જેનો વધશે, પ્રગાઢ અભ્યાસ થશે, એને ધીરે ધીરે એમ પણ સમજાશે કે આ શરીર હું નથી, એ તો આત્માનું ઢાંકણ છે. એ જેમ કોટને ઉતારે ક્યારેક શરીરને ઉતારી નાખે. અભ્યાસમાં થઈ શકે એવું છે, અઘરું નથી. જેમ હું તમે સૂઈએ છીએ, વિશ્રામ લઈએ ત્યારે ખીટીએ લગાવી દઈએ છીએ, આ મારો કોટ, આ મારું કુર્તું. કારણ કે મને તમને ખબર છે આ કઈ કુર્તું નથી, મારા શરીરને શીતોષ્ણથી અને મર્યાદા રાખવા માટે એનું ઢાંકણ છે. બસ યોગીઓ જ્યારે સ્વરૂપાનુસંધાન કરે ત્યારે એને આ સમજાય કે હું દેહ નથી, નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મેં. આ સૂત્ર એના જીવનમાં સિદ્ધ થઈ જાય કે ભાઈ દેહ પણ મારા આત્માનું ઢાંકણ છે. અભ્યાસથી થઈ શકે, જેમ આપણે પૂરતાનું થઈ શકે એમ ધીરે ધીરે આગળ વધીએ તો હું તમે કરી શકીએ. સ્વરૂપ અનુસંધાન એ તો સૂક્ષ્મ વાત થઈ, પણ કદાચ એ સૂક્ષ્મમાં મારી તમારી ગતિ નહીં, આપણે ચર્ચા કરી શકીએ, એમાં જવું મુશ્કેલ. પણ ઉપરથી એક સ્થૂળ અર્થમાં લઈએ તો એટલું તો કરીએ કે બીજાના દોષ ન જોઈએ, આપણા દોષનો વિચાર કરીએ. બીજો કેમ છે, કોણ ચિંતા કરે? આ બીજાની ચિંતામાં મેન તમે બહુ વખત બગાડ્યો છે. પરદેશ વિદેશમાં એક વસ્તુ શીખવા જેવી છે. દરેક જગ્યાએથી કંઈ ને કંઈ આપણે લેવું હોય તો મળે એવું છે. પરદેશમાં એક વસ્તુ બહુ સારી દેખાય છે કે ત્યાં બીજો એક માણસ બીજાની કોઈ બહુ ચર્ચા ન કરે. પાડોશમાં કોણ આવે છે, કોણ જાય છે, કોણ, લગભગ કોઈ ચર્ચામાં ઉતરે જ નહીં, પોતાના કામમાં જ પડ્યા. મેં તો જાણ્યું છે વિદેશોમાં કે કોઈને ઘરે ટપાલ આમ આંગણામાં પડી હોય, પોસ્ટ નાખી દી હોય પોસ્ટમેને, જુદા જુદા દેશમાં પોસ્ટની જુદી જુદી વ્યવસ્થા, પણ જો કંઈ મૂકી દે અને ગરદણી બહાર ગયો હોય તો 15 દિવસ, મહિનો દિવસ એમ નમ પડ્યું રહે, કોઈ એને અડે નહીં.
કોણ આવ્યું કોણ ગયું જરાય ચિંતા નહીં. ત્યારે આપણે બીજામાં અડધા થઈ ગયા છીએ. કોઈને ઘરે મહેમાન આવે તોય ચિંતા થાય કે આને ઘરે મહેમાન કેમ આવ્યા છે. તો આવે, તું કોઈ દિવસ કોઈને ખવડાવે જ નહીં, તારે ત્યાં આવે. આને ઘરે મહેમાન કેમ આવ્યા છે, આ ભાઈ આને ત્યાં કેમ ગયા છે, આ ભાઈ આજ ગાડીમાં કેમ ગયા છે, આ માણસ ફલાણે છે. આવા પર અનુસંધાન ભજન કરવું હોય તો, હા, સંસારમાં કુશળ થવું હોય તો આના ઉપર પીએચડી કરો. પણ ભજનમાં કુશળ થવું હોય, અધ્યાત્મમાં પારંગત થવું હોય, સત્સંગ કરતા કરતા જીવનને દિવ્ય બનાવવું હોય તો આ અનુસંધાન છે. સ્વરૂપનું અનુસંધાન. હે સાધો, તું સતત તારું ધ્યાન રાખ, તારું સ્મરણ કર. આ ધ્યાનનો અર્થ જ આ હતો. લોકોએ બહુ ગલત અર્થ કરી નાખ્યો. હા, ધ્યાનનો અર્થ જ એ હતો કે મારું જ ધ્યાન કરવાનું, હવે મારે બીજા કોઈનું ધ્યાન નહીં. ત્યારે હવે શું થયું કે લોકો ધ્યાન કરે છે એ પછી બીજાની જે ધ્યાન નથી કરતા એની ટીકાઓ કરે છે. કાં તો ધ્યાન નથી કરતા, ના તો શું, આ તો એ પર અનુસંધાન થઈ ગયું, સ્વ અનુસંધાન થયું ને. તો બીજું સૂત્ર છે સ્વ સ્વરૂપનું અનુસંધાન. ઉપનિષદ કહે છે ત્રીજી વાત બહુ જ મહત્વની છે, ઉસ પર જરા और गौर करें. समयम 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 भ्रांतिहरणम भ्रांतिहरणम भ्रांतिहरणम. લોકોને એમ લાગે છે કે આ સાધુ જે થઈ જાય એને કઈ કરવાનું નહીં, એને પછી કઈ કામ નહીં, સંસારીઓને બધું કામ, બાર ગામ જવું આવવું, વેપાર ખેતી, આ તે. સાધુને કઈ કામ નહીં. નહીં, કામ કર્મ વગર અહીંયા કોઈ રહી શકતો નથી. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, મૃત્યુ જ કર્મથી મુક્તિ આપી શકે, અથવા તો વિવેક. પણ એમાં કર્મ તો કરવું જ પડે. વિવેકમાં તો એમાં પકડાઈએ નહીં, એ મને તમને બંધનમાં ન નાખી શકે. બાકી કર્મ તો ચાલ, મોત વગર આ શરીર ક્રિયા છોડતું નથી, કઈ ને કઈ કર્યા જ કરે. છેલ્લી અવસ્થા હોય તો હલતો હોય માણસ, કઈક કઈક કરતો જ. મૃત્યુ જ કર્મ છોડાવે છે. તો સાધુ લોકો એમ કે આ સાધુ જે થઈ જાય બસ હવે એને કઈ નહીં, એને કઈ કરવાનું. હવે લોકો ગામડામાં તો એમ કહેતા જે ભગત થઈ ગયો બસ સીતારામ, હવે કઈ કરશે નહીં, હવે બેઠો રહેશે. અમારે કથાકારો રમૂજી બહુ રમૂજમાં બહુ સરસ દ્રષ્ટાંત આપે કે એક મહારાજ કોઈને ત્યાં લોટે ગયા, પછી ઘરના જે માજી હતા એને કહ્યું મહારાજ એકાદશી ક્યારે છે એમ કરીને બેસાડ્યા. મહારાજ એને એકાદશી કહેવા લાગ્યા કે આ દિવસે એકાદશી છે, આ એકાદશી શૈવોની છે, આ વૈષ્ણવોની છે, એ બધું એને ભેદ બતાવ. એમાં એનો એક બળદ હજી તૈયાર થતો હતો, એ મહારાજનો લોટ ખાઈ ગયો. આમ જોડી મૂકીને માતાજીની સાથે એકાદશીની ચર્ચા કરતો હતો, પેલો બળદ જે હતો એ લોટ ખાઈ તૈયાર થતો હતો, લોટ ખાઈ ગયો બધો. એ મહારાજ જ્યાં જોયું લોટ ખાઈ ગયો, મહારાજ એટલો રડે. ડોશીમાએ કીધું એ બળદ છે એને ખબર નથી ખાઈ ગયો છે, હું તને 2 માણા બાજરો દળાવીને 2 થેલી ભરાય એટલું આપું, પણ તું રોવાનું બંધ. પણ છાનો જ રહી ગઈ મહારાજ, પોક મૂકી. માળીએ પૂછ્યું પણ તમે શું કામ રડો છો? 1 મહિનો તમારે લોટે ન જવું પડે એટલું દાણું તમારે ઘરે મોકલી આપું, પણ તું રડવાનું બંધ કર, છાનો જ ન રહે. પણ મહારાજ તમે બોલે હું મારા માટે નથી રડતો માં, તારા માટે રડું છું. કેમ કે આ મારો લોટ ખાઈ ગયો ને એ બળદ હવે કઈ કામ નહીં કરે, ખલાસ ગયો હવે આ કામ, કારણ કે અમારો લોટ આ ખાઈ ગયો, હવે એ કઈ કામ નહીં કરે. લોકો આવું માને છે. સાધુ થયો, ભગત થયો એટલે કઈ કરે નહીં, સંન્યાસી થયો એટલે કઈ કરે નહીં, સંસાર છૂટ નહીં, કર્યા જ કરવું પડે, છૂટકો જ. પણ સાધુ શું કરે છે? સમયમ ભ્રાંતિ હરણમ. સાધુનો સમય ભ્રાંતિનો નાશ કરવામાં વીતે છે. प्रत्येक भ्रांति को तोड़ता है साधु. छोटी बड़ी भ्रांतियों को तोड़वी ये साधु कर्म है. साधु आचार्य जे शब्द वापरो ऋषि बोलो है, अंतથી ऋषि की वंदना करता रामायण में आ शब्द है. बाबा जी जब ऋषि की वंदना करते हैं, आचार्यों की वंदना करते हैं मान, तब यही उनका कर्म बताया. क्या करता है ऋषि? प्रणवं प्रथम महिसूर चरण
મહીસુર ચરણા પ્रणव प्रथम महीसुर चरણા मोह जनित संशय सब हरणा मोह भ्रांति हरणम समयम मोह जनित संशय सब तो साधुનું કાર્ય, આચાર્યનું કામ, ઋષિનું કાર્ય, સંન્યાસીનું કાર્ય છે એનો સમય ભ્રાંતિનો નાશ કરવામાં વિતરે છે. ભ્રાંત અને કેટલું મોટું આ કામ છે, સામાન્ય કામ છે. ભ્રાંતિનો હું ને તમે સતત ભ્રાંતિમાં જીવીએ છીએ, નવી નવી ભ્રાંતિઓ ઊભી કરીએ છીએ. મને તમને ખબર છે કે સવારે હું તમે જીવતા હઈશું કે નહીં એ બધાને ખબર છે કે કાંઈ નક્કી નહીં, રાતમાં પછી જાગ્યા કે નહીં, છતાંય સવાર માટે બધી તૈયારી કરીએ છીએ કે સવારે આ નાસ્તો કરજો. કારણ કે સવારની ભ્રાંતિ ઊભી ન કરીએ તો રાતે ઊંઘ ના આવે, તકલીફ થઈ જાય. જો નક્કી જ થઈ જાય કે મરવાનું જ છે સવારે તો રાતે સૂઈ ન શકાય, એટલે એક નવી ભ્રાંતિ ઊભી. ખબર છે કે રાતે સૂતા પછી જાગ્યા કે નહીં ખબર નથી, પણ છતાંય સવારનું આયોજન હોય છે, આ કપડાં પહેરવાના, આ રીતે તૈયાર થવાનું, આટલા વાગે જવાનું, આ બીજા દિવસનું આયોજન એક નઈ ભ્રાંતિ है. નહીં તો સુવાય નહીં. કોઈ મને તમને એમ કહી દે કે આ તારીખે આટલા વાગે તમારું મૃત્યુ છે, તો એ પછી સુવું કઠિન છે. ભ્રાંતિઓ ઊભી કરવી જ પડે જીવવા માટે. અને આ સંસારીઓ હું ને તમે નવી નવી ભ્રાંતિઓ ઊભી કરીએ છીએ, અને સાધુ એ ભ્રાંતિ તોડવાનું સતત કામ કરે. બહુ જ મોટું સત્કર્મ છે આ ભ્રાંતિ તોડવાનું. એટલા માટે વ્યાસ નારાયણે ભગવત કથાનું ગુણગાન કરનારને બધાને ઉદાર બતાવ્યા છે, जिसकी चर्चा हमने एक बार कर ली. ભુવિ ગુણંતિ તે ભૂરિદા જનાહા. એ એટલા માટે કહ્યું છે કે મોટામાં મોટું કામ કરે છે સાધુઓ જે ભ્રાંતિનું અપહરણ કરે છે. પાર્વતીને કબૂલ કરવું પડ્યું રામચરિતમાનસ. આમનમ શિવજી કહેતા હતા તો નહીં માન્યું, પણ જબ શંकर भगवान ने कथा शुरू करी तो पार्वती स्वयं मानस में कबूल करती है. क्या बोली? सुनी शिव के भ्रम भंजक बचना मिटी गए सब कुतर्क की रचना. सुनी શિવ કે ભ્રમ ભંજક વચન સાંભળ્યા જ્યારે ભવાનીએ, કુતર્કની તમામ રચના સમાપ્ત થઈ. તો સાધુનું કાર્ય છે ભ્રાંતિ હરણ. એટલા માટે સાધુઓ સમજાતા નથી, કારણ કે હું તમે સપના સજાવીએ છીએ ને એ લોકો સપના તોડવાનું કામ કરે, એટલે ગમતા નથી સાધુ. કારણ કે આપણે સૂતા હોય ને આપણને કોઈ મીઠું સપનું આવતું હોય ને કોઈ જગાડે કોઈ જાગતો આપણને ગમતું નથી, સપના ચાલુ રહે, એમાં લહેર આવે. ત્યારે સંતોનું તો કામ એ છે, એટલે વહેલી સવારે સાધુઓ ભિક્ષા લેવા તમારે ઘરે આવે. એને કઈ રોટલો નથી મળતો એટલા માટે નહીં, પણ તમારા સપના તોડવા છે માટે ભજલે રામ દયા પ્રભુની. સવારમાં તમારે ઘરે શું કીડી મંકોડીને અનાજ મળે, ભોજન મળે તો સાધુને ન મળે, પણ એ ભિક્ષા એટલા માટે તમારા સપના તોડવા છે. તું જા, તું જા. ભ્રાંતિ હરણમનું કામ છે, ભ્રાંતિ. એટલા માટે જે માણસ ખરેખર ભ્રાંતિ તોડવાનું કામ કરે છે સમાજમાં સમજાતો નથી, લોકો એને સમજી શકતા નથી, એટલે એને મારવામાં આવ્યા, પથ્થરો માર્યા, કોઈને શૂળીએ ચડાવ્યા, કોઈને ઝેર પીવડાવી દીધા, કારણ કે ભ્રાંતિ તોડે. અને ભલભલા માણસો, નિકટના માણસો તો સમજી શકતા નથી ભ્રાંતિ, કારણ કે પેલો માણસ ભ્રાંતિ તોડવાનું કામ કરતો, નજીક રહેનારો એના ઓથારે નવા નવા સપના સજાવવાની વાત કરતો, એટલે પત્તો જ લાગતો નથી. આવે જે જાગેલો માણસ છે એ તોડવાની વાત કરશે, પહેલાને એનો લાભ લેવો હોય કે આ મોટો માણસ છે, આની આડચમાં આ લાભ લઈ લઉં, આ લઈ, અને પહેલો તો મૂળમાંથી કાપવાની વાત કરતો હશે. એટલે સત્પુરુષો સમજાતા નથી. તો ભ્રાંતિ ભંજન જેટલા જેટલા મહાપુરુષો થયા છે એ ભ્રાંતિ ભંજન. હું બુદ્ધનું ચરિત્ર જોતો હતો, તમને કયા કરું, બુદ્ધનું ચરિત્રમાં ઘણી મહત્વની વાતો મળે છે. એમાં લખ્યું છે કે બુદ્ધ 12 વર્ષે પાછા આવ્યા ઘરે. એક દિવસનો દીકરો હતો ત્યારે મૂકીને જતા રહ્યા બુદ્ધ રાતના 12 વાગે. પછી 12 વાગે 12 વર્ષ પછી બુદ્ધ આવ્યા ત્યારે એનો દીકરો રાહુલ 12 વર્ષનો થયો. અને બુદ્ધના પિતા જીવતા હતા.
એ બાપે બુદ્ધને કહ્યું કે શું આ હાલત કરી છે, 1,00,000 માણસને રોજ કહે તો તું જમાડી શકે એવા સમ્રાટનો દીકરો અને આ ભિક્ષા પાત્ર લઈને ભીખ માંગે, તને શરમ? કારણ કે બાપ સપના સેવે છે, નાની ભ્રાંતિ ભાંગી ગઈ. કહે બાપુજી તમે શું કરો, આ રાજ હોત તો મને શું ફાયદો, છૂટ્યા પછી મને શું ગેરફાયદો થયો? ભ્રાંતિ તોડવાની ચેષ્ટા કરી. પણ બુદ્ધનો પિતા કેમ સમજે? બુદ્ધ અને એના બાપ પૂર્વાશ્રમના પિતા એની ચર્ચા ચાલે. એમાં બુદ્ધના પત્ની 12 વર્ષનો પોતાનો દીકરો લઈને બહાર આવ્યા છે અને રાહુલને યશોધરાએ કહ્યું, બેટા આ તારા પિતાજી, તું જન્મ્યો ત્યારે તને છોડીને જતા રહ્યા હતા, એની પાસે તારો અધિકાર માંગ કે તમે જન્મ આપ્યો છે, મારા હાડ માંસમાં તમારું ખૂન છે, આ હાડકા તમારા જેવા છે મારા શરીરમાં, મને મૂકીને ભાગી ગયા છો. બહુ જ વ્યંગ કર્યો છે યશોધરાએ બુદ્ધના ચરિત્રમાં કે તારા પિતા પાસે માંગ અધિકાર કે મને શું આપશો, હું તમારો દીકરો છું. અને રાહુલ યશોધરાનો પુત્ર, બુદ્ધનો પુત્ર પોતાના પિતાને કહે છે, હું તમારો દીકરો છું, બાપે દીકરાને આપવું જોઈએ, મને તમે જન્મ તો આપ્યો પણ હવે મને આપો, શું આપશે? એટલે જે આપું તે લઈશ. કે આ બુદ્ધ પાસે જે ભિક્ષા પાત્ર હતું એ એના દીકરાના આપ્યું કે આ દુનિયાની સબસે બડી સંપદા, આ રાજમહેલ મને વિપદા લાગી એટલે હું ભાગી ગયો હતો, આના જેવી સંપદા બીજી કોઈ નથી, માટે આ લઈ લે પાત્ર. અને એનો બાપ એકદમ મુશ્કેલીમાં કે તારે આને દીક્ષા આપવી. એટલી વારમાં તો એને દીક્ષા અપાવી દીધી છોકરા, અને છોકરો બુદ્ધની સાથે થઈ ગયો. કારણ કે બુદ્ધ કહે મને જે સમજાયું એ ભ્રાંતિ મારા દીકરામાં હું ક્યાં સુધી રહેવા દઉં, કે આ ખોટું છે, ભ્રાંતિ હરણ કરવાનું મારું કામ છે. સાધુ પુરુષ ભ્રાંતિ તોડે છે, ભ્રાંતિ કાપે છે. આપણને ગમતા નથી, કારણ કે આપણે તો સપનામાં જીવવાનું. એક ભાઈની વાત છે, હું નામ નહીં આપું, પણ મારા અનુભવની વાત છે એટલે કહું છું. એક વ્યક્તિની એની પાસે પૈસા નહીં અને પૈસાની 100 રૂપિયાની જરૂર, એટલે રસ્તામાં ચાલે તો એ આમ જોયા કરે કે ક્યાંક 100ની નોટ પડી હોય. ભ્રાંતિ દેખીએ કેવા કેવા સપના ઉભા કરીએ છીએ. કોઈની પડી ગઈ હોય ને મળી જાય, આમ જાય, પછી ક્યાંય ન મળે, 2-4 કલાક ચાલે પછી ન મળે, પછી સૂઈ જાય. એને પૂછવામાં આવ્યું કે સુવાથી થોડી મળે, બોલે સપનામાં કાંઈક એવું કોઈ ચમત્કાર થાય કે ફલાણી જગ્યાએ 100 પડ્યા છે એટલા માટે હું સૂવું છું. આવા સપના સજાવવામાં. સાધુ ઉસ ભ્રાંતિ કો તોડતા. અદ્ભુત વૈશ્વિક કાર્ય છે સંતોનું. સમયમ ભ્રાંતિ હરણમ, ભ્રાંતિ માત્રને તોડે છે. આ સાધુનું કાર્ય છે. આપણે બધા ભ્રાંતિના સર્જનો કરીએ છીએ, સાધુ ભ્રાંતિ તોડે છે. કારણ કે જેને સમજાઈ ગયું, પછી તો બુદ્ધના પિતા બહુ બોલ્યા છે, હું તારો બાપ છું. બુદ્ધે કહ્યું મારો કોણ પિતા? બોલે હું તારો પિતા નતું, મને ના પણ તમે મારા પિતા, હું તમને પગે લાગુ, પણ તમને મને શું સંબંધ? કારણ કે તમે તો મારા, હું તમારાથી પસાર થયો છું, તમે મારી મંજિલ થોડા છો, તમે મારો રસ્તો બન્યા. તમે ના આવ્યા તો બીજા દ્વારા પ્રગટ થાત, બાકી મારી ચેતના આવવાની હતી અને કોણ રોકી શકે? આટલા પૂરતી તમારો મારો નાતો છે કે તમે મારા વાહક બન્યા, એક રસ્તો બન્યા છો, બાકી મારું અંતિમ સ્થાન તો જુદું છે. આવું બુદ્ધ બોલ્યા છે એના ચરિત્રમાં. સાધુ ભ્રાંતિનું ભંજન કરે છે. આગળનું સૂત્ર કામાદિવૃત્તિ, કામાદિવૃત્તિ સબ બોલીએ. उपनिषद नो सूत्रों बोलवाથી પણ પવિત્ર થવાય છે, इसलिए ये ऋषि वाक्यों को सब बोले. कामादिवृत्ति, कामादिवृत्ति, दहनम, दहनम, दहनम. साधु શું કરે છે? બીજું કામ આદિ વૃત્તિઓનું દહન કરે છે. દમન નહીં, દહન. અદ્ભુત વાત ઋષિએ કહી છે. આ તમે એક જ શબ્દના અંદર કેટલો મર્મ છે. દમન નથી લખ્યું, સાધુ દહન કરે છે, દગ્ધ કર્માણી કરી નાખે. દહન बहुत अद्भुत शब्द है. दमन में कोई दिवस कामादि वृत्ति नो नाश थतो નથી. लाख व्याख्याओ करिए समाजने समझावीए, बाकी આપણે આપણી જાતને ધોખો ના આપવો જોઈએ. કોઈ દમન કરે એથી કોઈ દિવસ કામ પતતો જ નથી, વૃત્તિઓનું શમન થતું જ નથી. દમનમાંથી કોઈ, અને ખેડૂતો, આપણે તો ગામડામાં રહેલા માણસો વધારે જાણીએ, જે બીજને તમે જમીનમાં દબાવો, એના ઉપર માટી દાબો અને દમન કરો એટલે જ ફૂટે છે. એમનેમ પડ્યું રહેવા દો તો કમસે કમ બીજ તો રહે છે, એનો વિસ્તાર નથી થતો.
પણ જેવું માટીમાં દબાવ્યું એટલે એક બીજ હતું, એમાંથી બીજા 1,00,000 બીજ ઉભા થયા. એમાંથી કરસ અનાજનું ડુંડું નીકળ્યું ને એમાંથી વળી પાછા આટલા બીજ થયા. જેમ જેમ વૃત્તિઓને મેં તમે દબાવી છે એમ અનેક વૃત્તિઓ ફૂટી છે. ઝરણું ચાલ્યું આવતું હોય ને તમે એને પથ્થર આડો મૂકો તો ઝરણું અટકે નહીં, બીજી બાજુ માર્ગ કરી લે. તુને બાંધવા દોખીએ બંધ જાડા ફૂટી તોય પાષાણ સરવાણ વહેતા, અને નમો હિન્દના પાટવી સંત નેતા. ગમે તેટલી આદર્શ તમે ઊભી કરો પણ ઝરણું ગમે ત્યાંથી પોતાનો માર્ગ કાઢી બહાર નીકળી જાય. તો દબાવવું નહીં, દહન. અદ્ભુત ઋષિ કહે છે. ઋષિ દહન કરે છે. અને બીજને બાળી નાખો એટલે ખલાસ. બાજરાનું બી લો, એને જમીનમાં દબાવો એટલે અંકુરિત. એમાં ડુંડું એમાં 1000 દાણા ઉભા થાય. કમસે કમ એમને પડ્યું રહેવા દો તો અંકુરિત તો ન થાય, બીજ રહે, વૃત્તિ પડી રહે, વિકસિત તો ન થાય. પણ ઋષિ કહે એને જો બાળી દેશો એ બીજને તો ખલાસ, પછી એમાંથી કોઈ નવો દાણો ઉભો નહીં થાય. કામાદિ વૃત્તિ દહનમ, બડા પ્યારા શબ્દ. દમન નહીં, દહન. એટલે हमारे तुलसीदास जी આ વાતને સ્વીકારે છે रामचरितमानस में. बाबा जी मैं इसलिए उपनिषद के मंत्र की चर्चा आपके सामने उनका अंतिम गोस्वामी जी मोहर मारते हैं, इसलिए मानस उपनिषद की हम चर्चा करें. अंते हमारे तुलसीदास जी मोहर मारे ત્યારે જ અમને દ્રઢ થાય. गोस्वामी जी जब हाँ कह देते सूत्र तुलसीदास जी શું કહે છે? कामादि दोष रहितं कुरुमानसं च. कामादि दोष रहितम, એને દબાવવાની વાત નહીં, રહે જ નહીં, સમાપ્ત કરી દો મારા ભગવાન. કામાદિ દોષ રહિતમ કુરુમાનસં ચ. ઘણા પાત્રોની પાસે આવા શબ્દો બોલાવ્યા છે. સુનિએ. नाथ आज मैं काहन पावा, मिटे दोष दुख दारिद दावा. नाथ आज मैं काहन पावा, मिटे दोष दुख दारिद दावा. मिटे दोष दुख हरिद दावा. मिटे दोष दुख कारिद તો સાધુનું કામ છે કામાદિ વૃત્તિઓનો નાશ કરવો, એને બાળી દેવો. કામ આદિ વૃત્તિઓને કોઈ પણ બીજ હોય એને પાણી તમે આપો તો અંકુરિત થાય, અને બાળી નાખો તો એનો નાશ થઈ જાય, પછી રહે. વેદાંતમાં એમ આવ્યું છે કે કામ આદિ વૃત્તિઓ, કામ તો પ્રધાન, બાકી એના જેવી ઘણી વૃત્તિઓ, જુદી જુદી વૃત્તિઓ, એ ચર્ચા વળી પાછો લાંબો વિષય. પણ કામ આદિ વૃત્તિઓને પોષનારું પાણી કયું છે? બેહોશી, અજાગરણ, બેહોશી આ બધી વૃત્તિઓને પોષે છે. અને વિવેક રૂપી જાગરણ એને બાળીને ભસ્મ કરે છે. જ્ઞાન રૂપી અગ્નિ એને સમાપ્ત કરે. બેશુદ્ધિ, કારણ કે માણસ જ્યારે આવી વૃત્તિઓમાં જાય છે ત્યારે એ વધારે આવી વૃત્તિઓને બહેકાવવા માટે બેહોશી બહુ જ બળ આપે. બહુ માણસને વિષયોમાં પડવું હોય, બહુ દોષ, બહુ પેલું કરવું હોય, એ માણસ શરાબ પીવે છે. શરાબ એટલા માટે પીવે કે પછી એ બેહોશીમાં આવે ને એની વૃત્તિઓ બહુ પ્રબળ બને. શરાબનું સેવન બેહોશી માટે કરે ને એમાં પછી વૃત્તિઓ પ્રબળ બને. તો એ પાણીનું કામ કરે છે આ વૃત્તિઓને વિસ્તારવામાં. અને વિવેક, જાગૃતિ, સાવધાની, એ બધું અગ્નિનું કામ કરે છે. એટલે રામાયણને विवेक नो अग्नि बतायो है। राम कथा क्या है, इनका आश्रय करोगे तो जल जाएगी इतनी वृत्तियों, क्योंकि मानस कार्य रामचरित मानस ने विवेक नो अग्नि नो प्रकट करना तत्व बताया। पुनि विवेक पावक कहूँ अरणी, पुनि विवेक पावक कहूँ अरणी, पुनि विवेक पावक
એટલું સમજી લઈએ કે આપણામાં રહેલી કામ આદિ, ક્રોધ, લોભ આદિ જુદી જુદી વૃત્તિયા, એનું દમન ઋષિ નથી કહેતો, એનું દહન કરો. દમન કરવાથી ફૂટે જ છે. આપણે જાહેર ન કરે માણસ, બાકી દુનિયામાં બધા જ સમજે છે વૃત્તિઓને. એટલા માટે આ દેશમાં લગ્ન સંસ્થા આવી, એટલા માટે દેશનો ઋષિ વિવાહિત દેખાયો છે આ દેશમાં. એમાંથી પસાર થયા પછી એક સમય એમાંથી પસાર થયા પછી આગળનું સોપાન બતાવ્યું છે આ દેશની પદ્ધતિમાં. કારણ કે નહીતર દમન લોકો કરે છે તો વિકૃત બને. દમન પછી વિકૃતિ લાવે છે માણસ. દહન કરવા બહુ સરસ શબ્દ છે, कामादि वृत्ति दहनम, बड़ा प्यारा शब्द. आगे का सूत्र उपनिषद का, काठिन्य 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 दृढ़ 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 कौपिनम कौपिनम कौपिनम. તારી કોપિન કઈ છે? મજબૂત કોપિન તારી કઈ છે? કાઠિન્ય દ્રઢ કૌપિનમ. હે સાધુ, તારી કોપિન, તારી લંગોટી એ છે કાઠિન્ય દ્રઢ કૌપિનમ. કોઈ પણ મુસીબત, કોઈ પણ કઠિનાઈ, કોઈ પણ વિપત્તિ, કોઈ પણ ઘટના તને હલાવી ન શકે, તને દ્રઢ બનાવી રાખે, એહી તેરી કૌપિન હૈ. નિશ્ચલ બનાવી રાખે, તારા ચિત્તને કઈ હલવા ન દે, ગમે તેવી પરિસ્થિતિ આવે. દીવાની લો જેમ પવન વગરના ઓરડામાં એક અચલ બની જાય, એવું તારું ચિત્ત જ્યારે બની જાય, એટલી દ્રઢતા તારે. કોઈ પણ મુશ્કેલી આવે, મુશ્કેલી તો આવશે, આવશે નહીં, વધશે. આ માર્ગ જ એવો છે, આવે નહીં, આવે તો ખરી જ, પણ એમાં ઘટાડો ન થાય, વધારો થાય. જેને ભજન કરવું હોય એને પોતાની ડાયરીમાં લખી રાખવાનું, મુસીબત આવશે અને આવે એટલે પાછી જશે નહીં, વધશે અને માત્રા વધતી જ રહેશે. પણ તારું કાઠિન્ય દ્રઢ કૌપિનમ હોવું જોઈએ. તું અંદરથી મજબૂત બની જા તો બહારની કોઈ વસ્તુ તને હલાવી ન શકે. અને જે અંદરથી મજબૂત નથી થયા એની પાસે બહારની હજારો પ્રકારની વસ્તુ છતાં 1 મિનિટમાં ઢીલા થઈ જાય. કારણ કે જેને સમ્રાટો, મોટા મોટા સંપત્તિવાનો, મોટા મોટા સત્તાધીશો, બહારથી એની પાસે કેટલું છે, કેટલો પહેરો હોય, કેટલી સુરક્ષા હોય, પણ અંદર દ્રઢ કૌપિનમ નથી, કાઠિન્ય દ્રઢ કૌપિનમ નથી, અંદરથી ધ્રુજે. કોણ નેપોલિયન કે કોણ નામ હું ભૂલું છું, એક મોટો થયો સરમુખત્યાર, એ એટલો ડરતો હતો કે એની જ્યાં રાવટી પડે એટલે એની રાવટીની આજુબાજુ ખૂબ અંગતમાં અંગત સૈનિકો હોય, એના પછી બીજા મોટા કમાન્ડો હોય એવા સૈનિકોનું વર્તુળ હોય, એના પછી મોટા લશ્કરના માણસો હોય, એના પછી ખબર નહીં, આવા 7-8 વર્તુળની વચ્ચે રહેતો. બહુ ડર લાગે. એક દિવસ ઘોડો છોડવા ગયો, ઘોડા ઉપર બેસવું હતું, એમાં ઘોડાનો ખીલો ખેંચાણો અને એવો ગભરાણો તો એવી રીતે કંઈક થયું, ઘોડો કૂદ્યો અને ઘોડાનો ખીલો એના કપાળમાં લાગ્યો, મરી ગયો. નહીતર સુરક્ષાનો કોઈ પાર નથી. જેની પાસે બહારની વસ્તુ બહુ છે એનું દ્રઢ કૌપિન નથી. જેની પાસે અંદરનું ભજન પરિપક્વ છે એને ભલે બહાર કંઈ ન હોય પણ એની મજબૂતી અદભુત છે, એને કોઈ તકલીફ નથી. બહારની સુરક્ષા સંસારમાં કેટલી છે, બધા બહારની સુરક્ષા ખૂબ ઊભી કરે, અંદર કાંઈ નથી. એટલા માટે નાની એવી ઘટના વિચલિત કરી દે છે, સામાન્ય ઘટના ધ્રુજાવી દે છે. અંદરની ઉર્જા પરિપક્વ નથી. કાઠિન્ય દ્રઢ કૌપિના. કઠિનાઈ આવશે, વધારે આવશે, એની મસ્તી રાખવાની. અંદરથી મજબૂતી હોય પછી કઈ સવાલ જ નથી, તો ગમે તે થાય થયા. પથ્થરને, પહાડને કોઈ ફૂલ માર્યા કરે, ફૂલની પાંખડી તૂટી જાય, પહાડને કાંઈ થાય નહીં, કારણ કે મજબૂત છે, ખૂબ જ અંદરથી તાકાત છે. તો આ સૂત્ર પણ મારા તમારા માટે સંસારની દૃષ્ટિએ પણ ઉપયોગી છે. અંદરથી મજબૂત બનો. કોઈ કંઈ કહે, કોઈ કંઈ કહે, કોઈ કંઈ કરે, કારણ કે અંદરની મજબૂતી નહીં હોય તો કોઈક સામાન્ય શબ્દ આપણા માટે આમ વાપરી નાખશે તોય પછી આપણને તકલીફ થયા કરશે. મારા માટે ફલાણાએ આમ કીધું, આમ બોલ્યો હશે, આમ થયું હશે, અને સતત તમે ચિંતિત રહેશો.
કારણ કે અંદરની ઉર્જા દ્રઢ નથી, અંદરનું મજબૂત કરો. હું કથાઓમાં કયા કરું કે આપણે અંગ્રેજી ભાષા જાણતા ન હોઈએ અને કોઈ એવા વિસ્તારમાં ગયા હોય ત્યાં અંગ્રેજના છોકરાઓ ફરતા હોય ને એમાં કંઈક આપણી ભૂલ થઈ જાય રીતભાતમાં, અને અંગ્રેજના છોકરાઓ અંગ્રેજીમાં આપણને ગાળો દે તો એમાં આપણે નારાજ શું થવાનું? કારણ કે આપણે આપણી ભાષા ક્યાં બોલે છે? આપણે સમજવાનું કે આપણી સ્તુતિ કરે છે. ગાળો દે આપણને ખબર નથી અંગ્રેજી ભાષામાં શું બોલ્યા, આપણે એમ માનવાનું કે આપણી સ્તુતિ કરે. ગાળો દે છે એવું શું કામ માની? એમ આપણને કોઈ ન કહેવાના શબ્દો કહે તો એમ માનવાનું આપણી ભાષા ક્યાં બોલે છે? પરદેશની ભાષા બોલે. આપણી ભાષા તો કઈ છે? રામ નામ બિનુ ગિરાન સોહા દેખો વિચારી ત્યાગી. પણ એ કોણ કરી શકે? દ્રઢ કૌપીનમ. કૌપીન શબ્દ શું કામ વાપરો? દ્રઢ વસ્ત્ર કેમ ન વાપર્યું? દ્રઢ કુર્તું કેમ ન વાપર્યું? દ્રઢ ઉપવસ્ત્ર કેમ નહીં વાપર્યું? દ્રઢ માથા ઉપર બાંધવાનું કેમ નહીં? કારણ કે કૌપીન એ બિલકુલ અંદરની વસ્તુ છે.